સુરતમાં દરિયા મારફતે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે તો દરિયા મારફતે દારૂની હેરાફેરી થતી હતી। બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો આ નવો કિમિયો સામે આવ્યો। તો રોરો ફેરી મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। તેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા જ આ મોટો ખુલાસો થયો છે, જેમાં હજીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે। દારૂ ભરેલો ટ્રક રોરો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો અને ત્યારબાદ ભાવનગરથી આ ટ્રક બાય રોડ જૂનાગઢ જવાનો હતો। તો અગાઉ પણ 2 વાર રોરો ફેરી મારફતે દારૂ મોકલાયો હતો। સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો આ નવો કિમિયો સામે આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલી ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં દરિયા મારફતે દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે, શું વિગત? સ્મિતા, હવે બુટલેગરો દ્વારા નવો રસ્તો શોધવામાં આવી રહ્યો છે। દરિયાઈ માર્ગે હેરાફેરી કરવાનો જે રસ્તો છે એ એમને અપનાવ્યો છે, પરંતુ આ રસ્તો અપનાવ્યા બાદ પણ જે સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એમના દ્વારા રેડ પાડીને જે આખો જે મામલો છે એ બહાર પાડવામાં આવ્યો છે। બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી હવે દરિયા મારફતે કરવામાં આવતી હતી। દરિયા મારફતે દારૂની હેરાફેરીનો સ્ટેટ મોનિટરિંગ જે સેલ છે એમના દ્વારા દરોડા પાડીને ખુલાસો કરવામાં આવ્યો છે। રોરો ફેરી મારફતે દારૂની આ હેરાફેરી થતી હતી। સુરતનો જે હજીરા રોડ પર મોરા ગામ નજીક દારૂથી ભરેલો ટ્રક જે છે પકડી પાડવામાં આવ્યો છે। રોરો ફેરી મારફતે ટ્રક ભાવનગર મોકલવામાં આવતો હતો, ભાવનગરથી ટ્રક બાય રોડ જૂનાગઢ મોકલવામાં આવતો હતો। આમ સુરતથી જે છે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। અગાઉ પણ 2 વાર રોરો ફેરી મારફતે આ રીતે દારૂ મોકલવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું હતું, જે બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને ત્યારબાદ જે છે ત્યાં રેડ કરવામાં આવી હતી। ત્યારે ₹26 લાખથી વધુનો વિદેશી દારૂ જે છે કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ આ તમામને જે છે કબજે કરવામાં આવ્યો છે। સુરતની હજીરા પોલીસની ગંભીર ચૂક કહો કે પછી એમની રહેમ નજર હેઠળ આ રીતે કામગીરી થતી હતી, કારણ કે દરિયાઈ માર્ગ થ્રુ જ્યારે આ દારૂ જતો હોય, જે રોરો ફેરી છે જેમાં VIP લોકો સફર કરતા હોય છે, લોકો જગ્યાએ જવા માટે રોરો ફેરીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ રોરો ફેરીની અંદર આ રીતે દારૂની હેરાફેરી ખૂબ જ આશ્ચર્યજનક કહી શકાય। મધ્યપ્રદેશના 2 જે આરોપી છે તેમના દ્વારા બિંદાસ આ રોરો ફેરીની અંદર દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। ત્યારે 5 જેટલા આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે અને સાથે દમણથી ટ્રક મારફતે સુરત અને સુરતથી રોરો ફેરી મારફતે ભાવનગર અને ભાવનગરથી જૂનાગઢ આ દારૂની સપ્લાય પહેલે પણ 2 વાર થઈ ચૂકી છે અને હવે આ ત્રીજી વારમાં એનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો SMC દ્વારા 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે।